શહેરની અંદર સુરત લોકસભાની અંદર લોકશાહીનું જે પ્રાઇવેટ પ્રિમાઇસીસમાં છીએ નથી આવું આવી જાવ તાનાશાહી દાદાગીરી નથી તો શું છે? આની સામે જ અમે લડવા નીકળ્યા જ. આ જે લડવા નીકળ્યા છીએ એ આની સામે અમે લડવા નીકળ્યા જ. શા માટે રોકવામાં આવી રહ્યા છે? આ પૂછો, પોલીસને પૂછો. અમે હું કઈ ગુંડા છીએ? અમે આતંકવાદી છીએ? આજે લોક લગાવીને 3 દિવસથી ઘરમાંથી જતા રહ્યા છે, ત્યારે આજે અમે અહીંયા બેનર લગાવવા માટે આવ્યા છીએ અને ગદ્દારી સાબિત કરવા માટે આવ્યા છીએ. એમનો ફોર્મ ભર્યું ત્યારે અને કલેક્ટર ઓફિસમાં જ્યારે આ બધી માથાકૂટ ચાલતી હતી ત્યારે, એ પછી નથી થયો. લોકશાહીની હત્યા થઈ છે, લોકો સાથે ગદ્દારી કરી છે, લોકોને આજે ગુમરાહ કરીને પોતે ભાજપના મળતિયાઓએ સેટિંગ કરીને જ્યારે જતા રહ્યા છે, ગોવા ફરવા જતા રહ્યા છે એવું લોકો કહે છે. તો આજે ગોવામાં મોજ માણતા લોકોના પૈસા, લોકોની ઈમાનદારી અને બધાની હત્યા કરીને આજે પોતા લોકશાહીની હત્યા કરીને ગોવા ફરવા જતા રહેતા માણસને ગદ્દાર ન કહેવાય તો શું કહેવાય? એટલે આજે એની ગદ્દારી સાબિત કરવા માટે અમે આજે એના ઘર પાસે બેનર. નૈતિક રીતે તો આપણે પછી ચર્ચા કરીએ. કાયદાકીય અને ટેકનિકલ રીતે બસપાના ઉમેદવારનું વિડ્રોલ અને નિલેશભાઈના ટેકેદારનું વિડ્રોલ એ ચૂંટણી કમિશનરનો નિર્ણય છે અને એના અરજદાર માન્ય ગેરકાયદેસર બિનહરીફ જાહેર થયેલા ભાજપના ઉમેદવાર છે. ગેરકાયદેસર ભાજપના જાહેર થયેલા ઉમેદવાર અને ચૂંટણી કમિશનર બંનેનો સંયુક્ત નિર્ણય છે ટેકનિકલી, કાયદેસર રીતે. કારણ કે યોગ્ય તક આપવામાં આવી નથી ઉલટ તપાસની, યોગ્ય તક આપવામાં આવી નથી. કેમેરા આજે સુપ્રીમ કોર્ટમાં કેસ ચાલે તો એ કેસ તમે અહીંયા બેઠા બેઠા મોબાઈલમાં સાંભળી શકો. તો જ્યારે ટેકેદારનું વિડ્રોલ અને बसपा उम्मीदवार और उनकी दरखास्तकर्ता ने बोला कि ये हमारी नकली साइन है. तो अगर प्रत्याशी ने आपको ये फॉर्म दिया है जिसमें जाली साइन की हुई है तो उसके खिलाफ आईपीसी के मुताबिक गुनाह बनता है ना. अगर इस तरीके का कोई भी आदमी फर्जी साइन किया हुआ डॉक्यूमेंट्स वो भी चुनाव में किसी इंटेंशन के साथ देता है तो ये बहुत बड़ा गुनाह है. और इस लोकसभा में जिस तरीके से इस सीट पे पूरा चुनाव कॉम्प्रोमाइज हुआ है ये बहुत गंभीर घटना है. लोकसभा चुनाव में अगर ऐसी घटना बनती रही तो आने वाले दिनों में चुनाव करना या चुनाव फेयर इलेक्शन होना भी मुश्किल हो जाएगा. तो पूरे देश के अंदर इसके बड़े गंभीर प्रत्याघात भी है. और आप इसमें मुख्य चुनाव अधिकक्ष है, आपकी जिम्मेदारी है कि इसमें जल्द से जल्द गुना दाखिल किया जाए
और आप ऑर्डर दे कि इसके ऊपर जो भी गलत हुआ है, जिसने भी किया है, इधर दरखास्तकर्ता ने गलत किया है या प्रत्याशी ने किया है, तो किसी भी तपास के आधार पे जो भी निकल के आता है उनके ऊपर कार्यवाही हो, ये हमारी मांग है सूरत के 19 लाख वोटर की तरफ से। और हमें आशा है कि आप इसमें आदेश देंगे कि जल्द से जल्द इसके ऊपर कार्यवाही की जाए। थैंक यू सर।